આવે છે અમારી કૃતિનું નામ બાયોડિગ્રેડેબલ ઇલેક્ટ્રોનિક્સ છે. બાયોડિગ્રેડેબલ એટલે કે પર્યાવરણમાંથી મળેલી ભેટને પર્યાવરણને સુપરત કરવી. જેમ કે અમે લઈને આવે છે બાયોડિગ્રેડેબલ બેટરી અને બાયોડિગ્રેડેબલ સર્કિટ. બાયોડિગ્રેડેબલ બેટરી બનાવવા અમે ઘર વપરાશમાં વપરાતું કોલસો, મીઠું અને પાણીનું મિશ્રણ તૈયાર કરી એમાં બે નાના છેડા નાખ્યા છે, જેમાં એક ધન આયન અને બીજો ઋણ આયન છે. હવે આપણે આ બેટરીનું ટેસ્ટિંગ કરીશું. તમે જોઈ શકો છો કે બેટરી પ્રકાશિત. આનું ટેસ્ટિંગ કરો. આનું મારું નામ પરેશભાઈ પટેલ છે. અમારી આ કૃતિનો બીજો ભાગ બાયોડિગ્રેડેબલ સર્કિટ છે. આપણી નોર્મલ પીસીબીમાં પ્લાસ્ટિક તેમજ રસાયણનો ઉપયોગ થાય છે. તેના બદલે અમે એક સર્કિટ બનાવી છે, જેમાં અમે ઇંક, કાર્બન પાવડર તેમજ કોર્નસ્ટાર્ચ વડે તેમજ પાણી સાથે કરીને એક પરિબળ તૈયાર કરીએ છીએ. તે શું ભાગ છે? હવે આપણે તેનું ટેસ્ટિંગ કરીશું. પછી એનાથી આપણે ઘરમાં અને બીજી જગ્યા પર આપણે એનાથી યુઝ કરી શકીએ. હવે તમને ખબર જ છે વલસાડ શહેરના રોડમાં વરસાદ પડે એટલે ખાડા પડવાનું ચાલુ થઈ જાય. તમે જોઈ શકો છો કે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે, એટલે કે સર્કિટ કાર્યરત છે. પરંતુ જેટલો ઇનપુટ મળે છે તેટલો આઉટપુટ મળતો નથી. તેથી સારા આઉટપુટ માટે અમે એક પેન્સિલની અણી વડે એક સર્કિટ તૈયાર કરી છે, જેનું ટેસ્ટિંગ હવે આપણે કરીશું. ખાલી કોન્ક્રીટનો બનાવી ખર્ચો વધી જાય. તેની અંદર આપણે થોડુંક મટીરિયલ એડ કરીશું અને ખર્ચા પણ સ્કાઈ ગયેલો છે. તમે જોઈ શકો છો કે એલઈડી સળગે છે. તેથી અમારી આ આખી સમગ્ર કૃતિ આપણા સમાજ, આપણા દેશ તેમજ આપણા દેશ માટે ઈ વેસ્ટના થતા ઘટાડાને ઓછો કરવા